હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નથી ચિંતન અખાણી. હવે જેટલા પણ સેમેસ્ટર 1 ના સ્ટુડન્ટ્સ જે સેમેસ્ટર 2 માં ગયા છે એ લોકોનું સેમેસ્ટર 1 નું રિઝલ્ટ આવી ગયું છે. ઓકે, અને આ સેમેસ્ટર 1 માં ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણા જે લોકો સરસ જોરદાર રિઝલ્ટ લાવ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ મેથ્સની અંદર ડબલ A ગ્રેડ આવ્યો છે. તેનો આપણે છોકરાઓને પ્રાઇઝ મની આપવાના છીએ. જે લોકો સારો સ્કોર કર્યો છે એના માટે આપણે યુટ્યુબ પર લાઈવ આવવાના છીએ. સોમવારે કે મંગળવારે આપણે યુટ્યુબ પર લાઈવ આવીશું અને શું પ્રાઇઝ મની આપવાના છે ડિસ્કસ કરશું. અને સેમેસ્ટર 2 માં તમારે અમારી સાથે જોડાવું હોય તો આજના દિવસ માટે આપણે 10% દરેક કોર્સ પર આ ઓફ રાખેલું છે. એટલે કે દરેક કોર્સ માત્ર 360 રૂપિયાનો છે. દરેક કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અને હવે શોર્ટ ટાઈમમાં એ દરેક સબ્જેક્ટમાં ઝૂમ ઉપર, જેવી રીતે આપણે લાસ્ટ સેમેસ્ટરમાં ઝૂમ ઉપર લાઈવ કર્યું હતું એવી જ રીતે આ વખતે પણ ઝૂમ ઉપર લાઈવ કરીશું. બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને ઝૂમના લાઈવ સેશનથી બહુ જ ફાયદો થયો હતો. એ લોકોએ આપણને ઘણા એવા ડાઉટ પૂછ્યા હતા અને આપણી ફેકલ્ટીએ એ લોકોને ડાઉટ સોલ્વ પણ કર્યા હતા. તો આ ઝૂમ લાઈવ સેશન આપણે શોર્ટ ટાઈમમાં એનાઉન્સ કરશું, ટાઈમ ટેબલ ને બધું જ. જે લોકો આપણા પેડ કોર્સમાં જોડાયેલા છે એ લોકો માટે દરેક કોર્સની લિંક નીચે અવેલેબલ છે. હવે જે લોકોને રીચેકિંગ કે રીએસેસમેન્ટ આપવું હોય તો રીચેકિંગ કે રીએસેસમેન્ટ માટેનો પણ વિડીયો યામી મેડમે બનાવેલો છે. તો તમે એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, તમે વિડીયો જોજો તો તમને લોકોને ખ્યાલ આવશે કે જે લોકોને કદાચ ન કરે નારાયણને ફેલ થાવ અને તમને લાગતું હોય કે ના તો પાસ જ છું બટ ચેકિંગમાં ભૂલ છે કાં તો ટોટલમાં ભૂલ છે, તો તમે રીચેક અને રીએસેસમેન્ટમાંથી ગમે તે એક ઓપ્શન ચૂઝ કરી શકો છો. બટ રીચેકિંગ અને રીએસેસમેન્ટનો ડિફરન્સ શું છે એનો આખો વિડીયો યામી મેડમે નીચે હું મૂકી દઉં છું એટલે તમને લોકોને આઈડિયા આવશે. ઓકે, હવે સેમેસ્ટર 1 માં જે ભૂલો થઈ છે મહેરબાની કરીને બેટા સેમેસ્ટર 2 માં આવી ભૂલો ન કરતા અને સ્ટાર્ટિંગથી જ સ્ટડી ચાલુ કરજો. આ વખતે તો પહેલેથી જ તમારી એક્ઝામની ડેટ્સ ફાઇનલ છે. એ એક્ઝામની ડેટ્સ પર જ તમારી એક્ઝામ લેવાની છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખી તમે તમારું સ્ટડી ચાલુ કરી દો અને મહેરબાની કરીને હવે જાગી જાઓ. ઓકે, ફર્સ્ટ સેમેસ્ટર પત્યું, સેકન્ડ સેમેસ્ટરથી હવે ભૂલો ન થવી જોઈએ. થેન્ક યુ સો મચ. બાય.